હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આજે એક સરસ મુદ્દો આમ કાંઈ નથી, પણ એવો સરસ મુદ્દો છે કે અમારા વડિયાથી રેલવે સ્ટેશન સુધીનો રોડ બહુ સારો બન્યો એટલે લગભગ ઘણા સમય આવો રોડ જોવા મળ્યો. સારી કન્ડિશનમાં બનશે અને એલિવેશન પણ મસ્ત છે, બધું મસ્ત છે, રોડ મસ્ત છે. જોતા એવું લાગે છે કે એવો રોડ છે. પણ મામાદેવનું મંદિર છે, એમની પાસે એક પુલિયું છે બેઠું. એ પુલિયું હવે આ કોન્ટ્રાક્ટરે કે કારીગરોએ કેમ કડ રહેવા દીધી હશે ખબર નથી. માણસ સારી સ્પીડમાં ગાડી ચલાવતો હોય, રોડ સારો છે તો ખુશી થાય કે ભાઈ રોડ સારો છે, અને વચ્ચે આ પુલિયામાં એક ગેપ રાખી દીધો, કડ રાખી દીધી છે. તમને બતાવવાનો પ્રયાસ કરું કે લોકો માનસિક સંછેડાઈ જાય એવી કડ છે. તો તમને બતાવજો, પાછળ ગાડી આવે છે, જો હા બસ એ નીકળે છે. તો કોન્ટ્રાક્ટર સાહેબને વિનંતી કે સારું કામ કરો છો, સારું છે, પણ હવે આ કેમ ગલતી રહી ગઈ? કોઈ કારીગરની ભૂલ છે, અથવા આ વસ્તુ શક્ય હોય 20-25 ફૂટનો કટકો છે જે રોડ નથી બન્યો. જોકે એમાં એવું હશે કે કોન્ક્રીટ રોડ બનતો હશે, પણ અત્યારે ડામર નાખી દીધો હોત તો આ રોદો ન રહેત. તો મિત્રો, હવે એ બતાવવાનો પ્રયાસ કરીએ, વાહન આવે એની રાહ જોઈ અને બતાવવાનો પ્રયાસ કરીએ કે કેવી કન્ડિશન છે. સિવાય હું બતાવું તમને મિત્રો, આ સારો રોડ જ છે જે આગળ દેખાય રહી, મસ્ત. પણ આગળ મામાદેવનું મંદિર છે અને આ બેઠો પુલિયું છે, બેઠો નહીં પણ મોટો જ પુલિયો છે. ત્યાં કડ રાખી દીધી છે. કડ એવો ઝટકો મારે છે કે વાહન ચાલક મોજમાં જ હાઈલો જતો હોય અને અચાનક આ કડ આવી જાય. જોકે કોન્ટ્રાક્ટરનો આભાર, એણે આટલો સારો રોડ બનાવ્યો, પૈસા લઈને બનાવે છે બધા કોન્ટ્રાક્ટરો. જો હવે આ ભાઈ આવે છે એની કડ કેવી કડક નહીં થાય જોઈએ. લખો ઊભા રહે તો આપણે એનો રિવ્યૂ લઈ અમારા નગરજનોનો કે ભાઈ એમની વાત વ્યાજબી છે કે શું. જો આ કડ રાખી દીધી, પુલિયા પૂરતી જ છે. ચાલો આમથી કંઈક વાહન આવે છે, બતાવવાનો પ્રયાસ કરીએ. આટલો જ ગટકો છે 20 ફૂટનો, 20 થી 25 ફૂટનો, કે જે માણસને ડ્રાઈવમાં છંછેડાઈ જાય, ડ્રાઈવ કરતાં. આ રોડ છે વડિયા તરફનો, અને શક્ય હોય તો તંત્ર પણ ધ્યાન દે, જેથી આ સરસ વાતમાં યશ કલગી ઉમેરાઈ જાય કે ભાઈ આવું કામ અટકેલું અધૂરું હોય કરી નાખે છે તંત્ર. બાઇકવાળા ભાઈ પૂછવાનો પ્રયાસ કરીએ. ભગવાન, આ કડ રાખી દીધી છે, શું લાગે તમને? આ કડ રાખી દીધી છે, શું લાગે છે? કેમ ખબર આમાં બધું નક્કી ન હોય, શું હોય નક્કી નહીં, પણ આટલા આટલું રોદો કેવો આવે? રોદો આવે ને કંઈક કોક આમાં હેઠાઈ ઉતરી જાય ને આ કાટની હિસાબે એવું છે. જો મિત્રો, બસનો રોદો બસ. થેન્ક યુ. જે થયું એ ચાલો મિત્રો, અને પહોંચાડો જો 4 વ્હીલર છે. હજી એક 4 વ્હીલર છે, એની સ્પીડ એને કાપવી પડે. ચાલો કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.